का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। 144મું પ્રવચન 370, 71 અને 72 ત્રણ બોલો ઉપર અદ્ભુત આત્મદ્રષ્ટિ અનુભવ પ્રધાન માખણની બધી ચર્ચા છે. ગુરુદેવશ્રીના 30, 35, 37 ગ્રંથોના વ્યાખ્યાનોમાં વિવિધ શાસ્ત્રો ઉપરના પ્રવચનો વ્યાખ્યાનોમાં વચનામૃત જેવા ગ્રંથો ઉપરના વ્યાખ્યાનો ખૂબ રસસભર અને અધ્યાત્મના ભાવોથી સભર છે. અધ્યાત્મની મૂળ ચર્ચા, આત્માર્થી માટેનો સારો એવો લાહો અને ગરિષ્ઠ ખોરાક અધ્યાત્મનો આપણે કહી શકીએ એ આ વચનામૃતના પ્રવચનોમાં છે. આજે જે પણ ચર્ચા આવી છે આપણે એને આમ ચાળણીમાં જેમ ચાળીએ ને કોઈ પણ વસ્તુઓને, ચા કે કોફી, એમ આમ થોડીક આપણી જ્ઞાનની ચાળણીએ ચાળીએ તો આપણને ખબર પડે ગમે તેટલા શુભ ભાવ થાય એ શુદ્ધ ભાવ આગળ પાછળની જ બધી વાતો છે. આગળ ને આગળ ઉર્ધ્વ આત્મ સ્વભાવ છે. ગમે તે રાગ, ગમે તે અને ગમે તેટલા શુભ ભાવ થાઓ પણ શુદ્ધ સ્વભાવ ભાવની દૃષ્ટિ તે દૃષ્ટિ છે ખરેખર. અને એ ધ્રુવની દૃષ્ટિ, ધ્રુવ સ્વભાવની દૃષ્ટિ. દુનિયા ગમે તે માનતી હોય, દુનિયા એટલે આપણે, પણ આપણી માન્યતા અને આપણી ભ્રમણાથી કંઈ વસ્તુ સ્વરૂપ તો ફરે નહીં ને. ત્રણેય બોલોની આપણે પહેલાં વાત કરીએ. 10 મિનિટની અંદર જ એની ચર્ચા કરી પછી સમ્યક દર્શન વિધાનમાં ગુરુદેવશ્રીના પ્રવચનમાં જે એક વાત આવેલી છેલ્લી એની સાથે અનુસંધાન મેળવીને આપણે એમાંનો એક પાઠ લઈશું. 355 નંબરનું પાનું છે. વચનામૃત અમૃત પ્રવચન ભાગ 5મો. એમાં વચનામૃતમાં મૂળ બોલ છે 370. પ્રવચનનો જે ભાગ છે 5મો એમાં 355 નંબરનું પાનું છે. મૂળ બોલ. જેને આત્માનું કરવું હોય, આ અંડરલાઈન કરીને રાખવા જેવી બાબત, મોસ્ટ કમ્પલસરી અંડરલાઈન કરવા જેવી બાબત. કેતનભાઈ ધ્યાનથી સાંભળો. જેને આત્માનું કરવું હોય, થોડુંક થંભીને વિચારો. રીટાબેન બેઠા છે? કોણ બેઠા છે? છે શાસ્ત્ર લો આત્મા. ઊભા થાઓ. સરસ મજાની ખુરશીઓની વ્યવસ્થા છે, પુસ્તક તો મૂકી શકો. અહીંયા મીનાબેન પાસે આવો,
કાં દૂર? દીદી પાસે આવો, દીદી પાસે થોડુંક સાંભળજો બહુ ગંભીરતાથી. મીનાબેન, જેને હજી સમાજનું કરવું છે એની વાત નથી, જેને હજી દુનિયાનું કરવું છે, ઘર પરિવારનું કરવું છે એની હજી વાત નથી. હમણાં સ્વાધ્યાયમાંથી બહાર નીકળ્યા બાદ જ્યોતિબેન મને મળ્યા. હું કહું છું વિધાનની વાત અને એ કહે છે સાંસ્કૃતિક કાર્યક્રમની વાત. હું સાંભળ્યું જ નહીં. પછી પ્રજ્ઞાબેનને મેં કીધું કે સમ્યક દર્શનનો કેટલો ગજબનો મહિમા આવે છે. કહો, મેં કીધું લાવો લેવા જેવું છે. એનું ધ્યાન જ નહોતું. ક્યારે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ, મેં કીધું હવે ગાય ખાઈ ગઈ. મેં કીધું હવે પૂરું. મુझे अब सम्यक दर्शन मिला है. હવે શું બાકી છે? આજનો જે પાઠ હતો, મને નોકરીના બહાને નિશાળનું કરવાનું છે. વડીલ તરીકે ઘર પરિવારનું કરવાનું છે. હજી દીકરાના લગ્ન બાકી છે. હા, મને એક વાતનો દુઃખે થયો અને એક વાતનો અચરજ પણ લાગ્યો. વંદનાબેન, દુઃખ પણ ઘણો થયો, પણ તત્વ છે આપણી પાસે એટલે એ ઓગળી જાય તરત જ. અને મને કહેનાર અને બોલનારના પરિણામો ઉપર પણ હસવું પણ બહુ આવ્યું. દીકરીના લગ્ન પછી અમે જ્યારે આવ્યા, પહેલો જ દિવસ આવ્યા બાદનો મારો પહેલો દિવસ. આપણે ક્યાંય સામેથી ક્યાંય હોંશે હોંશે કહેવાની હોંશ તો આપણી તો ક્યારના આપણે મારી નાખ્યા છે, એ હોય જ નહીં આપણને. પણ પૂછનારા હોંશેથી પૂછે. દીકરીને વળાવી આવ્યા. હા, મને હવે 1-2 વર્ષ તો નાની પણ તૈયાર જ છે. મેં કીધું સામેવાળો નિર્ભારતાનો અનુભવ કરે છે તો તમે ભાર માથે શું કામ મૂકો છો? જેની માથે ભાર છે એને ભાર નથી. અરુણાબેન, તને શેની પંચાતની પડી છે? મેં મોડે કીધું કાંઈ નહીં, પણ બહુ વિવેકથી મેં જવાબ આપ્યો. મેં કીધું એના કાળક્રમ પ્રમાણે મેં તમારી જ કાઠિયાવાડી ભાષામાં અંજળ હશે, જ્યારે હશે થશે. જગતને જગતની ચિંતા બહુ છે અરુણાબેન. જેને આત્માનું કરવું હોય થંભી જવાનું ત્યાં. કેતનભાઈ, મારે નોકરી, ઘર, પરિવાર, દીકરા, દીકરી, આ નો કર્મોનો બોજો છે. વંદનાબેન, શેનો બોજો કીધો મેં? બોજાના પ્રકાર પણ ઘણા છે, 4-5 કહું છું. સંયોગોનો બોજો એ નો કર્મોનો બોજો છે. શુભાશુભ ભાવોનો બોજો એ ભાવ કર્મનો બોજો છે. ખ્યાલમાં એવો વિકારી પરિણામોનો સંસાર ભાવ અજ્ઞાન ભાવનો બોજો છે. અનાદિકાળનો એ બોજો ગધેડાની જેમ ખભે માથે આપણે લઈને જ ફરીએ છીએ. હમણાં ખબર નહીં ભાવ પૂજાના થતા નથી. હમણાં તો બહુ ભાવો ઉછળે છે. એ બહુ ભાવો ઉછળે છે એ તું જે ઉછળે છે ને એ તારી કશાયની ઉછાળ છે. હમણાં તો બહુ સ્વાધ્યાયમાં મન લાગે છે, બહુ સાંભળવાની મજા આવે છે. એ જે સાંભળવાની મજા આવે છે ને, ટોડરમલજી પાસે જા, એ કહેશે વ્યવહારાભાસ છે. શુભ ભાવમાં અનુરંજિત થયો ને પરલક્ષી પરિણામમાં જ ખુશી મનાવે છે ને, ઓલો નો કર્મનો બોજો સંયોગોનો, આ ભાવ કર્મનો બોજો. અને અંદર મોક્ષ માર્ગ રત્નત્રય રૂપ પરિણમન પ્રગટેલો હોય,
મને સમ્યક દર્શન થયું, મને સમ્યક જ્ઞાન થયું, હું સમ્યક દ્રષ્ટિ, હું સમ્યક જ્ઞાની, એ પ્રગટ પર્યાયનો બોજો. કેટલા થયા? 3 થયા ને. નો કર્મનો બોજો, ભાવ કર્મનો બોજો, પરનો બોજો, વિકારનો બોજો અને પર્યાયનો બોજો. એને આપણે એમ સમજી શકીએ. નો કર્મનો બોજો એટલે પરનો બોજો. દીકરા, દીકરી, ઘર, પરિવાર, સમાજ. આજે બોલતા હતા ને ગુરુદેવશ્રી, હું બીજાને સમજાવું અને મારા એ સમજવાથી મને લાભ મળે. કેટલું મોટું અજ્ઞાન છે. છે ગાથા સમાધિ શતકની. યત પરે પ્રતિપાદ્યો અહમ યત પરાન પ્રતિપાદયે ઉન્મત્ત ચેષ્ટિતમ ઇદમ અહમ તો નિર્વિકલ્પક. હું તો નિર્વિકલ્પ છું. પૂજપાદ આચાર્ય કહે છે, ઉપદેશ ગ્રહણ કરવાના ભાવ, ઉપદેશ આપવાના ભાવ બંને મારું ગાંડપણું છે. ઉન્મત્ત ચેષ્ટા છે. ઉન્મત્ત ચેષ્ટા એટલે પાગલપણું છે. કેમ કે મારો સ્વભાવ તો નિર્વિકલ્પ છે. ઉપદેશ આવવાના વિકલ્પો, ઉપદેશ સાંભળવાના વિકલ્પો, ઉપદેશ આપવાના વિકલ્પો, એ પાગલપણું જ છે. નિર્વિકલ્પ તત્વને વિકલ્પનો બોજો દેવો એ ગાંડપણું નથી તો બીજું શું છે? વચનામૃતની ભાષામાં જઈએ, આંખના પલકારા પાસેથી રેતી ઉપાડવા જેવું છે. કયો ધંધો સોંપવાનો આને? રેતી ઉપાડવાનો. યુગલજી બાબુજી એમ કહેતા, જ્ઞાન સ્વભાવ નિર્ભાર છે, એને નિર્ભાર રાખો. એને ક્રિયાનો, એને રાગનો. ગુરુદેવશ્રી કહેતા, પ્રવાહમાં ઘણીવાર પ્રવચનમાં કહે છે, તમે બ્રહ્મચારી છો, તમે ત્યાગી છો, તમે તપસ્વી છો, તમે ભણેલા છો, પાઠશાળા લો, તમે કલાક સમજાવો, તમે છો જ શેના માટે? બ્રહ્મચારી શેના માટે થયા છો? તમારે તો સમજાવવું જોઈએ, તમારે ગામને સમજાવવું જોઈએ, બધા એને માર્ગે લઈ આવવું જોઈએ, તમારું તો એ કામ છે. અમે એ કામ માટે દીક્ષા નથી લીધી. હિંમત હતી રામજીભાઈમાં કે સંકુલન બનાવ્યું છે તમારા હાટો, તમે ક્યાં જતા નહીં. યાદ રાખજો, આ સંકુલ તમે વધારો છો પણ અમારા ભરોસે નહીં વધારતા. રામજીભાઈને કીધું હતું ગુરુદેવશ્રીએ. હવે રામજીભાઈની આગળ ગુરુદેવશ્રીનું ભણતર કેટલું? 4 ચોપડી. આ મોટા વકીલ બેરિસ્ટરને જ તતડાવી દે. અમારા ભરોસે સંકુલન વધારતા નહીં. ભૌતિક પરિગ્રહ છે, બીજું કાંઈ નથી. જ્યારે 24 વિરાજમાન થયા ને, 24 ભગવાન, તો છેલ્લી ભક્તિ અને છેલ્લો બધો કાર્યક્રમ પૂરો થયો. ભક્તિ કરીને બીજે દિવસે પછી અહેવાલ આપતા હતા આપણા લાખાણી સાહેબ, કિશોરભાઈ લાખાણી. બોલતા ભાવુકતામાં બોલી ગયા. ત્યાં ભક્તિ પછી જ મને બોલ્યા હતા. અહીંયા જાહેરાતમાં બોલી ગયા, આપણે હવે 20 તીર્થંકર ભગવાન ખૂટે છે, એટલે ઓલું મૂળ મંદિર અને સમોસણની વચ્ચે આખું ઓલું આમ કનેક્શન કરી ત્યાં 20 તીર્થંકર ભગવાન વિરાજમાન કર. મેં કીધું બિલકુલ નહીં. ગુરુદેવશ્રીનો આદર્શ છે, ભૌતિક સાધનો નહીં વધારો, આધ્યાત્મિક સાધના વધારો. સાધનાથી સિદ્ધ થવાય છે, સાધનોથી નહીં. તમને હસો આવશે, એક વાત કરું, માનશો તમે લોકો? અને વાત અહીંયા જ રાખો. હું અહીંયા શરૂઆતમાં આવ્યો ને 97માં, મારી પાસે 2 જ જબ્બા લેંગા હતા. એક ધોવામાં હોય, બીજું પહેરવામાં હોય, 2 જ હતા. પણ મને વરસ દી સુધી કાંઈ નાનપ ન અનુભવ્યો. હું સાધના સામગ્રીથી ન હોય, સાધના આત્મસાધનાથી હોય. આત્મગૌરવથી જીવો ને, સેલ્ફ રિસ્પેક્ટથી જીવો ને. તત્વ છે ને આપણી પાસે, આ જ્ઞાન છે ને આપણી પાસે. કોના બાપથી બીવાનું? કોની આધીનતા? કેટલું કીધું હતું આજે પૂજામાં? અરુણાબેન હતા પૂજામાં? તમે
મારે કોઈની સહાનુભૂતિની જરૂર નથી, મારી સ્વાનુભૂતિ મારી પાસે છે. કીધું તું કે નહીં? આ સ્વાનુભૂતિનો માર્ગ છે, સહાનુભૂતિનો માર્ગ નથી. મારે જરૂરત જ નથી કે હું બીમાર હું તો વંદનાબેન આવીને કાકલુદી કરે અને ખબર અંતર કાઢે અને 2-4-6 કિલો એપલ લઈને આવે અને સાહેબ તમે કેમ છો અને હાજા થાવ. મારે નથી જોતું. ઉલટાનું તો હું એને અંતરાય ગણું. કેમ કે માર્ગ સહાનુભૂતિનો નથી, સ્વાનુભૂતિનો છે. સ્વાનુભૂતિનો માર્ગ જેના પકડમાં આવે ને એને આત્માનું કરવું હોય. બોલ શું કહે છે? જેને આત્માનું કરવું હોય એની વાત છે. કેતનભાઈ, સ્વાધ્યાયમાં કેમ નથી આવતું? જનરલ વાત કરું છું કે આજે આત્માનું કરવું છે એવું લાગતું જ નથી. આરાધનામાં કેમ પહોંચાતું નથી? અજ્ઞાન યજ્ઞના સાક્ષી આપણે કેમ નથી બનતા? તત્વ પ્રત્યે હજી કૌતૂહલ જેટલી હદે હોવું જોઈએ એટલું નથી. ભૂતાર્થ આશ્રિત સમ્યક્ત છે. થોડુંક લૌકિક જીવનમાં ઘટિત કરો. ભૂતાર્થ ક્રિયાઓ સાથે સંકળાઈને રહો. ભૂતાર્થ આયોજનો સાથે સંકળાઈને રહો. માત્ર લોક ગોષ્ઠી અને લૌકિક કથાથી કાંઈ નહીં થાય. કાર્યક્રમો તો આયોજન હોય છે, પ્રયોજન તો કાર્યક્રમ વિનાનું જ હોય. સમોશરણમાં હતા ને ભગવાન મહાવીર સ્વામી, 42 થી 72મી વર્ષ સુધી 30 વર્ષ કાર્યક્રમ ચાલતો હતો. એ પ્રયોજન નહીં, એ આયોજન હતું. પ્રયોજન તો પાવાપુરી ગયા પછી તો શરૂ થયું. નમો સિદ્ધાણમ, એના પહેલાં તો નમો અરંતાણમ. એ નમો અરંતાણમ તો દુનિયા માટેનો નાટક છે, એ આયોજન છે, પ્રયોજન નથી. પકડાય છે વાત? સમજાય છે? ભાવભાષણ થાય છે? રીટાબેન, એ નમો અરહંતાણમ એ જગતનું કાર્યક્રમ છે. એ પુણ્યના ફળે જે સમોશરણાદિકના ઔદયિક ભાવો છે એના સાક્ષી થઈને ત્યાં રહે છે સમોશરણમાં. એ નમો અરહંતાણમની દશા એ ઉપાધિની દશા છે, સમાધિની દશા નથી. સમાધિની દશા તો પાવાપુરમાં ગયા અને પાવાપુરીથી પણ વિદાય લીધી. નમો સિદ્ધાણમ, નિરુપાધિ જીવન એને કહેવાય. અહીંયા તો મને સમજાવતા આવડે છે ને હું બીજાને સમજાવું. મેં એક યુવાનને કીધું, એક જુવાનિયાને મેં કીધું ગયા રવિવારે, યાર ન્યાયના ક્લાસ આવે છે, તમારા જેવા સાંભળવા જેવું છે ને તો આ લાહો ચોકવા જેવું નથી. એ સાહેબ છે ને, હું છે ને પોતે જ હું ક્લાસ લઉં છું, એટલે પછી હું શું કરું? મેં કીધું નમો સિદ્ધાણમ. તમે હવે ગુરુ થઈ ગયા તો હવે પછી તમને જ્ઞાન કોણ આપે? ભૂખ ઉઘાડો, તરસ છિપાઓમાં. જેને આત્માનું કરવું હોય તેણે આત્માનું ધ્યેય જ આગળ રાખવા જેવું છે. શબ્દ જુઓ, તેને આત્માનું ધ્યેય જ. વંદનાબેન ધ્યાનથી સાંભળજો. મીનાબેન, આત્માની ચર્ચા જ આગળ રાખવું જોઈએ. આત્માનું બસ શાસ્ત્ર જ્ઞાન જ આગળ રાખવું જોઈએ. નહીં, બિલકુલ નહીં. ધ્યેય, જ્ઞેય નહીં. તને જો આત્મા માત્ર જ્ઞેય છે ને તો તારા જેવો કોઈ શત્રુ નથી તારા આત્મહિત માટે. જ્ઞેય નહીં, ધ્યેય છે. આ છોકરો કોનો? સામેવાળો બોલો તો ઠીક લાગે, આ તમારો બાબો એમ બોલે. પોતાનો છોકરો પણ એને
દીકરા તરીકે બોલાવવામાં ગૌરવ છે. એમ કહે કે આ છોકરો છે, એમ સ્થળ જોવા ગયા, છોકરી જોઈ આવ્યા, નક્કી કરી આવ્યા, લગ્ન થયા, હવે બોલો એને છોકરી એમ બોલો, બોલશો એમ? એ તો પુત્ર કોણ છે? લીના કોણ છે? પુત્ર વધુ, એટલે પુત્ર રૂપે મળેલી વધુ. હમણાં અમારા વેવાય આવ્યા તો મેં એને આ વાત કરી. મને કે પંડિતજી આ તો ઉપલું માળ ખાલી કરવું પડશે, એમાં ભૂસો જ ભરાણો છે. મેં કીધું પુત્ર જેવી જે છે એ વધુ, પુત્ર વધુ, વધુ કમ બોલો એક્ઝિબિશન કમ સેલ, વધુ કમ પુત્ર છે, પુત્ર વધુ છે. ધ્યેયની વાત કરું છું, આત્માનો ધ્યેય. મારે મારો આત્મા જોઈએ. કામ એક આત્માર્થીનું, બીજું મન નહીં રોગ. જેને આત્માનું કરવું છે એને આત્માનું જ ધ્યેય, આત્માનું ધ્યેય જ આગળ રાખવા જેવું છે. કાર્યોની ગણતરી કરતાં કરતાં, શું આ કાર્યોની ગણતરી કરતાં કરતાં એટલે અમે આજે પ્રક્ષાલમાં ગયા, અમે આજે પૂજા કરી, અમે આજે 2 માળા ફેરવી, પછી સ્વામીજીના પ્રવચનમાં બેઠા, પછી પંડિતજીના પ્રવચનમાં બેઠા. આખા દિવસમાં જે આ કાર્યોની ગણતરી છે ને, કાર્યોની ગણતરી કરતાં કરતાં એક આત્માનું ધ્યેય જ મુખ્ય રાખવું. તે જ ઉત્તમ છે. પ્રવૃત્તિરૂપ કાર્યો તો ભૂમિકાને યોગ્ય શું બોલે છે બેનશ્રી, શું બોલે છે? તું કરે છે એમ નહીં, એ તો ભૂમિકા પ્રમાણે થાય જ. અમે પ્રક્ષાલ કર્યું, અમે પૂજા કરી. આપણી ભાષા કેવી હોય? અમે તો રોજ પ્રક્ષાલ કરીએ છીએ, અમે રોજ પૂજામાં આવીએ છીએ. તો પૂજામાં નહીં આવો, પૂજ્યમાં પૂજ્ય થઈને રહે. શ્રાવકનો ધર્મ પૂજા કરવાનો નહીં, શ્રાવકનો ધર્મ પૂજ્ય થવાનો છે. કેમ કે પૂજન પણ પૂજ્ય થવા માટે છે ને. તુમ હો પૂજ્ય પુજારી હું મેં, યહ ભેદ કरूँगा સ્વાહા. તમે પૂજ્ય અને હું પૂજારી, એ જૈન દર્શન નથી. 31મી ગાથા આજે યાદ કરી કે નહીં ગુરુદેવશ્રી? 3 લોકના નાથ જિનેન્દ્ર ભગવાન એમ કહે, મારી સામે જોઈશ તો તને રાગસ થશે. હા, એ રાગની ભૂમિકામાં સાધક હોય, કેમ કે ત્યાં ન હોય તો પછી પેઢીમાં પાપ કમાવે. અશુભની વાત નથી અહીંયા, અશુભની તો વાત જ નથી. એમ અશુભમાં જવાની તો વાત જ નહીં. હા, અહીંયા તો શુભમાંની એ વાત નથી. એ આવે ખરો પણ હેય ખરો, હોય ખરો પણ હેય ખરો. શું કીધું? હોય ખરો પણ હેય ખરો. અને આવે ખરો અને રહે ખરો અને એની મેળે જાય ખરો. ગુરુદેવજી આજે બોલતા હતા ને, એ રાગ આવે, વયાવૃત્તિના ભાવ આવે, સેવાના ભાવ આવે, પણ એ જાણવા લાયક છે. એવું બોલે ને, પછી ખરેખર જ્ઞાન એને ક્યાં જાણે? એ સ્વપર પ્રકાશક જ્ઞાન, સ્વપર પ્રકાશક રૂપ જ્ઞાનને જાણે. જ્ઞાન તો જ્ઞાનને જાણે. ત્યારે મને એક વિચાર આવ્યા, એ જાણવા લાયક છે એવું છે ગુરુદેવશ્રી બોલ્યા ને, એ જાણવા લાયક છે. કેમ? કેમ કે એ જાવા લાયક છે. એ બોલે ને આદરવા લાયક નથી, જાણવા લાયક છે. ત્યારે મારા મોઢામાંથી એક વાક્ય નીકળ્યો, જાણવા લાયક કેમ છે? કેમ કે જવા લાયક છે. અરે સમજાય છે? આગંતુક ભાવ છે. कांटों सी पैदा हो जाती चैतन्य सदन के आंगन में. कांटा છે,
શુભ અશુભ વૃત્તિ એકાંત દુઃખ અત્યંત મલિન સંયોગી હૈ. અજ્ઞાન વિધાતા, એના બાપ કોણ છે? કે અજ્ઞાન. अज्ञान विधाता है इनका निश्चित चैतन्य विरोधी है. ये चैतन्य विरोधी भाव है. चंचल छाया की घटती क्षण में बढ़ती क्षण में कांई भान नहीं. हाँ, कोई क्रिया जड़ थई रहा शुष्क ज्ञान में कोई माने मार्ग मोक्षनो करुणो उपजी छो. गईकाले लगभग 2:30 वागे तड़का में हूँ अँ बहार तो गेट पास एक 31 વર્ષનો યુવાન તમ ચહેરો એના માને લઈને આવ્યો હતો. એ માં લગભગ હશે 70 વર્ષના હશે. એને બિચારા હાથમાં લાકડી, સ્કૂટર પરથી માંડ ઉતર્યા અને ગેટ સુધી માંડ આવ્યા. પછી મને પૂછ્યું, મને કે મુનિરાજ આવ્યા છે? તો મારા મનમાં એક ભાવ ઉછળે કે હા, રોજ આવે છે એમ કહું. રોજ 6:30 પૌણા 7 થી 8 સાડા 8 સુધી આવે છે. પછી થોડીક વાર વિશ્રામ કરી 8:30 થી 9:30 આવે છે. પછી 9:15 થી 10 સવા 10 સુધી પણ એવું બધું હું કહું. પણ મેં કીધું મારી વાણી ફળે તો ને. મુનિરાજ ક્યાં વિરાજે છે? ત્યાંથી 3 લોકના નાથ તો દેખાતા જ હતા. સિમંદર ભગવાન બપોરે 2:30 વાગ્યા અને 3 વાગ્યાનો સમય. બોલો, આ જીવને પૂજા પાઠ માટે, દેવગુરુ ધર્મની આરાધના માટે સવારે દોડવાના ભાવ નહીં થાય. પણ ક્યાંક મુનિરાજ આવ્યા છે, અમારે એના દર્શન કરવા છે, એને મળવા છે, બપોરના તડકામાં પણ ભાવ થાય. મારે એ કહેવું છે તમને, અટકવાના રસ્તા ઘણા છે. સમજણ હોય તો બધું છે. કેતનભાઈ, સમજાણું રહસ્ય શું કહેવા માગો છો? તો પ્રવૃત્તિરૂપ ભૂમિકા પ્રમાણે પ્રવૃત્તિઓ તો થાય જ. એક પહેલો બીજો ચોથો જ બોલ છે એમાં. પ્રથમ ભૂમિકામાં શાસ્ત્ર વાંચન, ચિંતન, મનન એ બધું તો થાય આત્માર્થીને. પણ આત્માર્થીને અંદરમાં હંમેશા ખટક રહ્યા કરે કે માર્ગ આ નથી, માર્ગ કંઈક બીજો છે. તો ભૂમિકા પ્રમાણે થાય એમાં શું અહમ? જ્ઞાનીઓ આત્માને મુખ્ય રાખી, વાહ, જો આ ભૂતાર્થ આશ્રિત મુનિવરો, જ્ઞાનીઓ આત્માર્થને મુખ્ય રાખી જે ક્રિયા થાય તેને જોયા કરે છે. જ્ઞાનીઓ આત્માને મુખ્ય રાખી, મુખ્ય રાખવું એટલે શું વંદનાબેન? મને બહુ આનંદ આવ્યો એનો. જો થોડુંક એના માટે એમ વિચારો, મુખ્ય અને ગૌણ જ્ઞાનમાં હોય, હેય અને ઉપાદેય શ્રદ્ધામાં હોય, બરાબર? આશ્રય કરવો અને આશ્રય છોડવો એ ચારિત્ર્યમાં હોય. તો મુખ્ય અને ગૌણ તો જ્ઞાનમાં હોય. તો મુખ્યપનું, મુખ્યતા એ જ્ઞાનાત્મક હોય. તો જ્ઞાનાત્મક હોય મુખ્ય, એટલે જે જ્ઞાનનો જ્ઞેય માત્ર રહે અને જ્ઞાનનો તે એક જ જ્ઞેય રહે, જે શ્રદ્ધેય, ધ્યેય અને ઉપાદેય છે તે જ્ઞેય. શું કીધું? ચાર શબ્દો બોલ્યા. શ્રદ્ધેય, ધ્યેય અને ઉપાદેય હોય તે જ જ્ઞેય. ફરીથી બોલું છું, શ્રદ્ધેય શ્રદ્ધાનો, ધ્યેય ધ્યાનનો અને ઉપાદેય પણ જે ઉપાદેય છે મારો, તે જ મારો જ્ઞેય. એટલે જ્ઞેયના ગર્ભમાં આ બધું અંતર્ગર્ભિત છે. તો મુખ્ય તો ભગવાન આત્મા, એ મુખ્ય રાખી, એમ લખ્યું ને, જ્ઞાનીઓ આત્માને મુખ્ય રાખી. કેમ કે જ્ઞાનનો જ્ઞેય છે, શ્રદ્ધાનો શ્રદ્ધેય છે, ધ્યાનનો ધ્યેય છે, આરાધનાનો આરાધ્ય છે. અને મારા ઉપાદેયનો ઉપાદેયભૂત, પરમ ઉપાદેયભૂત પદાર્થ છે, માટે એને મુખ્ય રાખવા.
પ્રિફરન્સ કહીએ છીએ, પ્રાથમિકતા. તો જ્ઞાનીઓ આત્માને મુખ્ય રાખી, એટલે આત્માની મુખ્યતા આગળ બીજા બધા ગૌણ નથી એમ નહીં, એ એની જગ્યા. એ જ્ઞાનના બીજા પડખામાં છે એવો હયાતીનો સ્વીકાર, પણ અહીંયા અંદરમાં સ્વીકાર નહીં. અંદરમાં તો આત્મા જ. કોલાહલ બહાર છે, કોલાહલ બહાર છે, એ મારા જ્ઞાનમાં એ મુખ્ય નહીં. જ્ઞાનના જ્ઞેય ખરા, પણ એ મારા માટે મુખ્ય નહીં. જે ધ્યેય હોય એ જ મુખ્ય હોય. ભૂતાર્થ આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ, તો એ ભૂતાર્થ છે. અચ્છા, ભૂતાર્થ એક જ છે, તો એક ભૂતાર્થ આગળ બીજું બધું શું છે? અભૂતાર્થ. બાકી બધા સંયોગ લક્ષણ, ભાવ મુજતી બાહ્ય છે. અહીંયા કહે છે કે મારો જ્ઞાન મુખ્ય સ્વભાવ એક સ્વભાવ લક્ષણ ભાવ મુજતી અભિન્ન છે, બાહ્ય નહીં, એટલે મુખ્ય. જ્ઞાનીઓ આત્માને મુખ્ય રાખી જે ક્રિયા થાય તેને જોયા કરે. ક્રિયા થાય એને જોયા કરે, ક્રિયા કરે એમ નહીં, જે ક્રિયા થાય એને જોયા કરે. કેમ કે થાય એને જાણે. થવા યોગ્ય તો થાય છે, પણ અજ્ઞાનીના મગજમાં ભૂસો ભરાણો છે કે હું કરું છું, અને જ્ઞાની એમ જાણે છે મારા કરવાથી કાંઈ નથી થતું, એ તો થયા કરે છે, અને મારે તો પરલક્ષી જ્ઞાનમાં માત્ર એને જોયા કરવાનું છે. ખરેખર તો મારે મારા જ્ઞાયક ભાવને જોવાનું છે, એને ક્યાં મારે જોવાનો? હું ક્યાં નવરો છું એને જોવા માટે? સમજવે? અધ્યાત્મ સમજાય છે એમાં. અધ્યાત્મનો અર્ક અંતરંગ છે. આ નિશાળમાં સ્કૂલોમાં આપણે બેઠા હોય ને, ક્યાંક આપણે ઓફિસમાં બેઠા હોય, આપણે વાંચતા હોય, તો છોકરો આવે, સર ઓલા સર આવ્યા, સર ઓલા મેડમ આવ્યા. અરે અમે ગામની ચિંતા માટે આવ્યા છીએ, નોકરી કરવા, કે આપણી ચિંતા કરવા માટે આવ્યા? પછી કોઈ છોકરા આવે ને કે સાહેબ ઓલા સાહેબ, સર તમે જોયા ક્યાંક, ખબર છે તમને ક્યાં ગયા? પછી ઊભી રહે, એમ કરીને આમ કરીને એમ આલે. મને તો ઘણી વાર ઓલો શ્રીમદજીનો જવાબ આવે કે દેહધારી છીએ કે કેમ, વિચારીએ ત્યારે માંડ અવધારીએ છીએ. એમ અમે આવ્યા છીએ કે નહીં એ અમને જ ખ્યાલ નથી, તો પછી બીજાને હાજરી ક્યાં લેવા જઈએ આપણે? ઘણા લોકોનું જ્ઞાન કેટલું વિસ્તૃત હોય. થોડુંક હસતા નહીં. કાલે કાં તમે બહુ મોડા આવ્યા કેમ? કાલે તમે મંદિરે નહોતા આવ્યા કેમ? આજે તો બહુ વહેલા આવ્યા કેમ? આપણે કોનું ધ્યાન રાખીએ છીએ? વહેલા આવનાર અને મોડા આવનાર, નહીં આવનાર, કે આપણે આવીએ છીએ આપણું ધ્યાન રાખવાનું? આત્મસન્મુખ થવાનું નામ જૈન દર્શન છે. ગામની ચિંતાનું નામ જૈન દર્શન નથી. તો આમાં પૂજબેનશ્રી એમ કહે છે, તેમના સર્વ કાર્યોમાં, આપણે પરમ દિવસે વાત કરી હતી નિયમસારની ગાથા, સમાધિ અધિકારની, વ્રત હોય, સંયમ હોય, તપ હોય, નિયમ હોય, આત્મા સમીપ વર્તે છે. સાધક આત્માના સમીપ વર્તે છે અને એમના સમીપમાં આત્મા જ વર્તે છે. હા, મને પરમ દિવસે ગુરુદેવસે જ્યારે એ વાત કરી ને, આપણે ગાથા કાઢીને બોલ્યા હતા અહીંયા, ત્યારે મારા મગજમાં એક દાખલો ફરતો હતો કે બાળકને લઈને માં કોઈ બગીચામાં ગઈ, લપસિયા એને રમાડે છે, માં પણ ઊભી છે અને બાળક પોતાની મેળે રમે છે. બોલો, એ લપસિયા રમે છે, બાળક લપસિયામાં રમે છે, સમીપમાં કોની સમીપમાં એ વર્તે છે? ઘસારો, ઊંચક નીચક એ બધું એ લપસિયા સાથે ને, પણ એની દૃષ્ટિમાં તો કોણ છે? ગુરુદેવશ્રી એક દાખલો આપતા કે જો નજરેથી માં ક્યાંક ઓझલ થઈ
તો 4 ગતિઓના ભેકડા તાનવાનું ચાલુ. જરીક પણ માં નજરથી ક્યાંક આગી પાછી થઈ અને માઓ કરતા હોય આવી કારીગરી, રમકડા આપે, આજકાલ મોબાઈલ આપે, એમ સમજો. હાલો થોડીક વાર રમે છે ને, આપણે થોડું કામ પતાવીએ. હવે જ્યાં સુધી વિસ્મરણ રહે છે ત્યાં સુધી ઠીક છે, 7મું ગુણસ્થાન એનું બાળકનું. અને ખબર નહીં શું થઈ જાય છે, ચાલતા 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 ખડી પડે, ભાઈ માણસ છે, હા, એ હાલત થાય, તરત જ રોવા માંડે. સીધું 7મામાંથી સીધું 6મું આવી જાય. છોટો આવી જાય એટલે પછી માને એને પછી 28 મૂળ ગુણોનું પાલન કરાવવું પડે, પછી ઉપદેશ આપવો પડે એને. પછી બાળકની દશા તમે જુઓ, સ્મરણ વિસ્મરણ, સ્મરણ વિસ્મરણ. તો કહે છે તેમના સર્વ કાર્યોમાં આત્મા સમીપ છે, જેને એવું હોય છે ધ્યેયને તેઓ ભૂલતા નથી, કદી ભૂલતા નથી. શ્રેણિક રાજા નરકમાં છે, શું ધ્યેયને ભૂલ્યા છે? બોલો. વિષ્ણુકુમાર મુનિ વાત્સલ્ય અંગ, આજે આપણે વાત કરી, તો શું વાત્સલ્ય અંગના ચક્કરમાં આત્માને ભૂલ્યા? ફરીથી દીક્ષા લીધી, મોક્ષે જતા રહ્યા. સમાજના કામમાં સ્વભાવને ભૂલવાનું નહીં, આયોજનોમાં પ્રયોજનને વિસરવાનું નહીં, પ્રવૃત્તિમાં નિવૃત્ત તત્વને વિસરવાનું નહીં, વિકલ્પોના જાળમાં નિર્વિકલ્પ તત્વને એને વિલું મૂકવાનું નહીં, રાગના આવેગમાં વૈરાગ્યને વીતરાગ સ્વભાવ છોડવાનો નહીં, સાધક દશામાં સિદ્ધ સ્વભાવને મૂકવાનો નહીં, 56 ભોગ ભોગતી વખતે પણ હું અનાહરક સ્વભાવી છું એવી દૃષ્ટિ છોડવી નહીં, શાસ્ત્રોના શબ્દ જ્ઞાનની ઓથે આત્મજ્ઞાનને ભૂલવાનું નહીં. આવું લખો, 5-50 વાક્યો રોજ લખો, એકવાર નહીં, રોજ આમ ભેદ જ્ઞાનના બધા ભંગ લખો. ભૂમિકા પ્રમાણે કરતું રહેવાનું બધું, પણ અકર્તા સ્વભાવને કોઈ દી વિસરવાનું નહીં. ખૂબ શાસ્ત્રો વાંચવાનું, પણ વાંચવા લાયક તો ભગવાન આત્મા છે એની દૃષ્ટિ છોડવાનું નહીં. સાંભળવાનું બધું, પણ સમજવાનું કે સાંભળવા લાયક કાંઈ છે જ નહીં, સમજવા લાયક છે તો પોતાનો ભગવાન આત્મા. આમ ભેદ જ્ઞાનના ભંગ આપણે વિચારવા જોઈએ. વાંચનમાં આશરો શાસ્ત્રનો, પણ અનુભવમાં આશરો ભગવાનનો, ભગવાન આત્માનો. આવું આમ નાના નાના સૂત્રો બનાવીને જીવનમાં કલ્યાણના માર્ગે જવું જોઈએ. જેમ સ્વપ્નાની સુખડી ભૂખ ભાંગતી નથી. મને તો બહુ હસવું આવ્યું ત્યારે, બહુ હસવું આવ્યું. મેં પહેલી વખત આ વાંચવામાં આવ્યું એમ. ભલે ને આ પહેલાં વચનામૃત આપણે સાંભળેલો વાંચેલો, સુખડી તો ખાવી છે, પણ સ્વપ્નાની સુખડી. હાલ 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 તને તને સુખડી આપો, પછી હળવેથી કહીએ સ્વપ્નાની હો. તો સ્વપ્નાની સુખડી કદી ભૂખ ભાંગતી નથી. જેમ ઝાંઝવના જળથી તરસ છીપતી નથી, તેમ પર પદાર્થોથી સુખી પરાધીન સપને હો સુખ નાહી, અપની નિધિ તો અપને મેં હે બાહ્ય વસ્તુ મેં વ્યર્થ. એટલે જ મેં આજે જોરદાર વાત કરી હતી, સહાનુભૂતિ નહીં, સ્વાનુભૂતિ. આપણે ભિખારા થઈને બધાને અમે કોઈ અમારી ચિંતા જ નથી કરતા, કોઈ અમારી ફિકર જ નથી. અરે કરી જ નથી શકતા. વસ્તુ સ્વરૂપને સમજો ને. તારો પુણ્યનો ઉદય હોય તો સ્વર્ગમાંથી દેવો પણ આવશે, અને પાપનો ઉદય હોય તો ઘરના એ બધા ભાગી જશે. નથી ઘણા એના કેવા ઘરના પાપના ઉદય હોય, ઘરમાં વડીલ સબડતા હોય, ઘરમાં વડીલ ખાટલા વશ હોય, અને અમારે વિદેશની યાત્રાઓ શું છે, દીકરા ક્યાં ગયા હમણાં, પછી એ શરમ ધરમને લીધે કહે, જે સબડે છે ખાટલા ઉપર, દીકરા બહુ છે ને ઘણા દિવસ થઈ ગયા ને એ બિચારા હેરાન થઈ ગયા, એટલે હવે છે ને 8 દિવસ હવા ફેર કરવા માટે વિદેશ ફરવા ગયા છે. અરે વિદેશ ફરવાના દિવસો નથી, એ ડોસીની સમાધિ સાધવાના દિવસો છે. જે મરવા ટાણે બિલકુલ છેલ્લી ઘડીઓ ગણે છે.
ને અમારે તો દીકરા અને વહુ અને બહુ આમ બિલકુલ સ્વતંત્રતા તો જોઈએ ને, પછી દીકરો તો આપણો કહેવાય, પણ વહુ તો પછી દીકરાની વહુ, એને તો પછી બિચારીને તો કોની દયા ખા છે. નથી આજે ઓલા ગૌતમ બુદ્ધવાળા છે, હા, તમારી બેનપણી, કોની દયા ખાઓ છો તમે? કોને કહેવાય સ્વાર્થ? કોને કહેવાય સાધર્મી વાત્સલ્ય? ઘરના વડીલ સબળતા રહે અને આપણે મોજ. મેં કીધું આના જેવો સ્વાર્થ ક્યાં છે? જો એ ઘરમાં સબળતા ખાટલા વશ બાપ હોય ને, ડોશી હોય, એને થોડુંક પણ પ્રથમાન યોગનો ખ્યાલ હોય ને, એને શાસ્ત્રો વાંચવાની જરૂર નથી. એ ઘર પરિવારની પરિસ્થિતિમાં જ પ્રથમાન યોગ બધું કળી જાય. દુતારાઓની બધી ટોળી છે. બોલો આ વાત ખોટી હોય તો મને બતાવો તમે. બોલો મીનાબેન. ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. ઘરેથી શરૂ કરો. ઘરના મા બાપ, માતા પિતા, જેને લીધે આ સંસ્કાર મળ્યા, જેને લીધે આ જન્મ થયો, જેને લીધે આ પદ્ધતિ મળી. ભાઈ કેતન ભાઈ સમજાય છે? તો આ બધું કેવી બેદરકારી કહેવાય. એટલે જ કહે છે ક્ષયક્ષમ જ્ઞાન તને લઈને ડૂબશે. ખબરદાર, ક્ષયક્ષમના રવાડે નહીં ચડ. નામ નહીં કહું, એક બેનને મેં કીધું બહુ વર્ષો પહેલાં, મેં તો કર્ણાન યોગનો સરસ ક્લાસ ચાલે છે, આવો તમે. ગુણસ્થાન પ્રવેશિકા ચાલતી હતી 2-3 વર્ષ. અરુણાબેન વગેરે છે, રીટાબેન બેસતા એમાં. મેં કીધું કે ગુણસ્થાનનો ક્લાસ બહુ સરસ વિષય છે, તમે સાંભળજો. મને કે 2 વખત 3 વખત કંઈક મારાથી કહેવાનું રહીને મને કે અમારે છે ને દ્રવ્યાન યોગ, બસ અમે તો દ્રવ્યાન યોગ, બસ એ અમને હવે કર્ણાન યોગ હવે કાંઈ વાંચવા પણ હોતું નથી. એ જે જીવ છે ને એ બધી એ પોતે જ ગુરુજીની ભૂમિકામાં છે. મેં કીધું મતિ મારી ગઈ છે. 4 જ્ઞાનના ધારી ગણધર ભગવાન પણ તળિયા ચાટતા હોય કેવળીના. આ બધો છે ને કાં તો નિશ્ચાભાસનો સાઈડ ઇફેક્ટ, કાં તો વ્યવહારાભાસનો સાઈડ ઇફેક્ટ. અરુણાબેન, ગરજ લાગવી જોઈએ અંદરમાંથી, તો ભૂમિકા પણ પરિપક્વ રહે, સુઘડ રહે. કેટલો સરસ બોલ છે. જેમ સ્વપ્નાની સુખડી ભૂખ ભાંગ. એમાં લખો સ્વપ્નાની સુખડી એટલે સમયસારની સુખડી. એટલે કલાકો આંખો બંધ કરીને આપણે સાંભળીએ છીએ એ સ્વપ્નાની સુખડી છે. અંદરમાં અનુભવમાં ઉતરે તો રાંધેલી સુખડી છે ઘરની, પહેરા ઘીની. જેમ સ્વપ્નાની સુખડી ભૂખ ભાંગતી નથી, જેમ ઝાંઝવાના જળથી. યાદ કર્યા ગુરુદેવશ્રી? હા, ભવ વન મેં જીબર ઘૂમ ચુકા. હા, જયમાલાજી છે ને એમ મૃગલાની વાત કરી. તરસ છીપકતી નથી, તેમ પરપદાર્થોથી સુખી ક્યારેય. દોડ આપણી બધી પરદ્રવ્યો પ્રત્યે જ છે. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ. મુનિરાજ, મહાવ્રતના પરિણામો આવે છે એમાં સંતુષ્ટ નથી હોતા, એ આમાં હોય છે સંતુષ્ટ, આત્મામાં. આનાથી બનતું તૃપ્ત તુજને સુખ અહોત્તમ થશે. આનાથી તું તૃપ્ત બન, રાગથી તૃપ્ત નહીં, કષાયોથી તૃપ્ત નહીં. આજ સુખી થવાનો ઉપાય છે. નાનકડા 2 શબ્દો, વિશ્વાસ કર. માં બોલે છે, પૂજ બહેનશ્રી સમજાવે, વિશ્વાસ કર. હું કંઈ ખોટું બોલતી નથી. તું વિશ્વાસ તો લાવ અંદરમાંથી. સુખી થવાનો તો આ જ ઉપાય છે. કયો? આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને પ્રીતિવંત બન તો સંતુષ્ટ બન. અને સંતુષ્ટ અને પ્રીતિવંત બનીશ તો દુનિયાની કોઈ તાકાત તને તૃપ્ત થતા રોકશે નહીં. આનાથી બનતું તૃપ્ત તુજને સુખ અહોત્તમ. સમયસારમાં આવે છે, ગુરુદેવજી બોલ્યા ને આજે, પૂછવું ન પડે એવું બોલ્યા કે નહીં? સંસ્કૃત ટીકામાં છે, મા પ્રાક્ષી, મને અનુભવ થયો કે નહીં એ કોઈને પૂછવાની જરૂર નથી. મને એક બેન પૂછતા હતા, એ આજે પૂજામાં પણ પધાર્યા હતા. એક વખત મને એને પૂછો,
અને સુનિલભાઈ તમે પ્રવચન કરો ને, તમે બોલો ને, તો અમે પણ એટલા ઉછળીએ છીએ, એટલો અમને આનંદ આવતો હોય. તમને પણ આનંદ આવતો હશે ને? મેં કીધું નહીં બેન, હું છે ને ઘરે એક પંપ રાખ્યું છે, એ પંપથી હું હવા ભરું છું મારામાં, અને પછી આવીને બધી હવા કાઢું છું અહીંયા. તમે શું પૂછો છો? હા, શરમ બરમ કંઈ છે પૂછવામાં? સંકોચ? વળી પાછું પોતાની દાંડી પીટીને વાત કરી. અમને એટલો આનંદ આવે, અમે એટલું ઉછળીએ, તમને પણ અંદરમાંથી. મેં કીધું અમને શું થાય છે તમને હું શું કહું? મેં કીધું ગણધરની ગાદીઓ ઊભા થઈને ભાંગડા કરવાનો ભાવ થાય. અરે માણવાની વસ્તુ છે, આનંદ કરવાની વસ્તુ છે. આજે પંચાસ્તિકાની વાત કરી હતી ગુરુદેવશ્રીએ. સમયસારમાં તો કીધું કે ભાઈ હું કહીશ તમને, બરાબર? હા, ઓછામી કીધું છે. અહીંયા કીધું કે સુણહ ઓછામી, તું સાંભળ, હું કહીશ. પંચાસ્તિકાય હું માત્ર કહીશ એમ નહીં. સુણહ એટલે શૃણો તું, સાંભળ. અને તો સાંભળવા લાયક બેઠો છે એટલે તો અમારાથી કહેવાના ભાવ થાય છે. એમ 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 એનો ભાવ છે. એ તું સાંભળવા લાયક બેઠો છે એટલે તો અમારે કહેવાના ભાવ થાય છે. અને અમે કહીએ છીએ એટલે એળે ન જાય, એટલે સુણહ, સાંભળ. પંચાસ્તિકાય. ગુરુદેવશ્રીની વિચક્ષણતા જો કોને ધ્યાનમાં છે? હા, સમયસારના ગીત ગાનારને પંચાસ્તિકાના પાના ક્યારે ફેરવ્યા છીએ આપણે? છે ને હીરા જડેલા બધા. કેવા હીરા જડેલા છે ચિંતનના. આમાં સદા પ્રીતિવંત બન, પ્રીતિવંત બન. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને. આનાથી બન તો તૃપ્ત, તુજને સુખ આહો તમ થશે. સુખે કેવો? ઉત્તમ સુખ. ઉત્તમ સુખ એટલે વીતરાગ સુખ, અકષાય ભાવ. સુખ એટલે અકષાય ભાવ, વીતરાગ ભાવ. સુખ એટલે અનાકુળતાનો ભાવ. સુખ એટલે અનાકુળતા, નિરાકુળતા, શાંતિ, સાતા. એ સિવાય બીજું બધું દુઃખ. ભરતભાઈ, સુખ ઉત્તમ થશે. હા, થશે એમ ગેરંટી આપી છે, માટે તો વિશ્વાસ તો કર. આજે મેં કીધું તો, કોઈ ના દે સકતા હૈ ઇસ જગ મેં કિસી કા સાથ. ગાવાનું કેટલું મીઠું લાગે ને આપણને. કોઈ કોઈનો સાથ નથી દઈ શકતા. તો અહીંથી બહાર ગયા બાદ ભીખ શેની માગીએ છીએ? અમને બધા પૂછે, અમને અમારી પૃચ્છા કરે, તમે કેમ છો, તબિયત પાણી સારા તો ખરા? અરે સહાનુભૂતિની ભિક્ષા મોટામાં મોટી ભીખ છે. સ્વાનુભૂતિનો ગૌરવ એ જૈન દર્શનનો આત્મગૌરવ છે. તું સ્વાનુભૂતિથી લબાલબ થા. માય કાંગલો નહીં થાતું, છો જ નહીં. તું માય કાંગલો જ નથી, તું સ્વાનુભૂતિ સ્વરૂપ છે કે નહીં? શું કીધું? સ્વાનુભૂતિ સ્વરૂપ છે કે નહીં? તો તું માય કાંગલો ક્યાં? તો તું માલામાલ છે, ચક્રવર્તી છે, ચૈતન્ય ચક્રવર્તી છે. તો એ દીકરી માને, દીકરો માને, જમાઈ માને, અને ઘર પરિવારના બધા મને માન આપે, અને આડોશ પાડોશવાળા મને બાપુજી બાપુજી કરે, ખમ્મા ખમ્મા કરે. દુનિયામાં મારું માન વધે, પ્રેસ્ટીજ. કોઠારીવાળા તમારા પ્રાઇડ ઓફ રાજકોટ નહીં, પ્રાઇડ ઓફ રાજકોટ નહીં, પ્રાઇડ ઓફ ચાર ગતિ. શેનો પ્રાઇડ? છે ને અદ્ભુત વાત. આ ઉત્તમ સુખ જે છે વીતરાગ સુખ છે, શાંત. એ ઉત્તમ સુખ એવું છે, એના પછી સુખ પ્રગટ થવાનું બાકી જ નથી રહેતું. એના પછી કાંઈ બાકી જ નથી રહેતું. એવો અદ્ભુત બોલ. 371 72મો બોલજો. ગુરુના હિતકારી ઉપદેશના, હા 372.
જેમ પાતાળ કૂવો ખોદતા પથ્થરનું છેલ્લું પડ તૂટીને તેમાં કાણું પડતા. આપણે તો કાણાઈ નથી પડતા, અને છેલ્લું પડ જે છે એ તો તૂટવાનું નામ નથી લેતું. પથરા જ પથરા પડેલા છે, અને ખોદકામે ચાલુ નથી કર્યા, અને પાતાળ કૂવો છે એની ખબર નથી. આપણા ઘાટી છે. જેમ પાતાળ કૂવો ખોદતા પથ્થરનું છેલ્લું પડ તૂટીને તેમાં કાણું પડતા, તેમાંથી પાણીની જે ઊંચી શેડ ઉડે તે શેડને જોતા પાતાળમાંના પાણીનું અંદરનું પુષ્કળ જોર ખ્યાલમાં આવે છે. તેમ સૂક્ષ્મ ઉપયોગ વડે, વાહ, આ બહુ ગજબનો વિષય હતો. ઉપયોગની સૂક્ષ્મતા ને ઉપયોગની સ્થૂળતા. મને તો સાચી વાત કરો, મને આ શબ્દો એવા આમ ચોંટી ગયા હતા. મેં આજે અડધી પાઉન કલાક એની જ ચર્ચા કરીએ. સૂક્ષ્મ વસ્તુને, સૂક્ષ્મ સ્વભાવને પકડનારો ઉપયોગ જ સૂક્ષ્મ ઉપયોગ છે, એવું બોલ્યા ગુરુદેવશ્રી. બાકી બધો સ્થૂળ ઉપયોગ છે. આપણે આના પહેલાં લીધેલા પણ છીએ, ઉપયોગની સ્થૂળતા અને ઉપયોગની સૂક્ષ્મતા. એ આ વાત છે. ઊંડાણમાં ચૈતન્ય તત્વના તળિયા સુધી પહોંચી જતા સમ્યક દર્શન પ્રગટતા જે આંશિક શુદ્ધ પર્યાય ફૂટે. વાહ, એ છે આંશિક, પણ છે એમાં અનંત, કેમ કે સર્વ ગુણાંશ તે સમ્યક. તે પર્યાયને વેદતા ચૈતન્ય તત્વનું અંદરનું અનંત ધ્રુવ સામર્થ્ય અનુભવમાં સ્પષ્ટ ખ્યાલમાં આવે છે. કોઈને પૂછવાની જરૂર નથી. અદ્ભુત સરવાણી છે. ફરી એકવાર ઓલી ગાથા એનો પાઠ કરીએ આપણે. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાતિ બન તું તૃપ્ત તુજને સુખ અહોતમ થશે, સુખ અહોતમ થશે. ઓમ નમઃ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो